સુરતથી જ્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ચૂકી છે। 2 દિવસથી માર્કેટમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં આવી છે। ફાયર વિભાગની ટીમ અત્યારે કુલિંગની કામગીરી કરી રહી છે। આગ પર કાબૂ મેળવવા માટે 45 લાખ લીટર પાણીનો વપરાશ થયો। આ સાથે 80 થી પણ વધુ ફાયર ફાઇટરોની ટીમ સતત 2 દિવસથી પાણીનો મારો ચલાવી રહી હતી અને આગના કારણે 500 થી પણ વધુ દુકાનો બળીને ખાખ થઈ ચૂકી છે। આગના કારણે કાપડના વેપારીઓએ કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। 80 થી પણ વધુ ફાયર ફાઇટરો 2 દિવસથી સતત પાણીનો મારો ચલાવી રહ્યા હતા। આખરી રાહતની વાત એ રહી કે આગ પર કાબુ મેળવી લેવાયો છે। હાલમાં કુલિંગની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। જો કે 800 થી પણ વધુ દુકાનો આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી હતી, જેમાંથી 500 જેટલી દુકાનો હાલ બળીને ખાખ થઈ ચૂકી છે। શિવશક્તિ માર્કેટમાં 6 દુકાનો છે નેમિચંદભાઈની અને 6 દુકાનો આગની ચપેટમાં છે। ત્યારે નેમિચંદભાઈ આપણી સાથે મોજૂદ છે। છેલ્લા ઘણા સમયથી તમે અહીંયા છો, કયા પ્રકારે? 1960 થી છું અત્યારે અહીંયા કઈ રીતે, કેટલા સમયથી છો અને કઈ રીતે આગ? 1960 થી છું ને અહીંયા જ્યારે માર્કેટ ઓપનિંગ થયો ત્યારથી હું અહીંયા જ છું ને તે સિવાય પણ જે દાડે આગ લાગી ને સાંજે 6 વાગે એ લોકો કમ્પ્લેટ બુઝાવી દીધી। એ પછી વેપારી બધા ડિમાન્ડ કરી કે અમને અંદર જવા દો, તો એ લોકો પ્રશાસન જવા નહીં દીધા। એટલે આ આગને લાગવાનો મકસદ એ જ છે। નહીં તો અમે દુકાન ખોલતા, અંદર જોઈતા કે ભાઈ કંઈ નુકસ તો નથી ના, તે ખબર પડી જતી, પણ એ લોકો જવા નહીં દીધા। એનાથી મોટું નુકસાન આજ 500,000 કરોડનું નુકસાન છે। 500,000 કરોડનો। ઓર કાલે જે કરોડપતિ હતા આજ બધા રોડ માસ્ટર થઈ ગયા છે ને ઓછામાં ઓછા એના પાછળ 5,000 આદમી જે વર્કર હતા એ પણ આજ અનાથ આશ્રમ જેવા થઈ ગયા છે। એના અંદર ગવર્મેન્ટ કોઈ નહીં આપી શકે અને પ્રશાસન પણ જ્યારે એને છોડવામાં શું તકલીફ હતી, બધા વેપારી હતા અંદર કેમ નહીં જવા દીધા? આગ ચાલુ હતી એટલે નથી જવા દીધા એવું અત્યારે હાલ? આગ બુઝાઈ ગઈ હતી કમ્પ્લીટ, તે પછીની વાત છે। 6 વાગે કમ્પ્લીટ થઈ ગઈ ને 6:30 વાગે અમે કીધું કે બધાને જવા દો અંદર, ને નહીં જવા દીધા। તમારી 6 દુકાનમાં કેટલો કાપડનો જથ્થો હતો, કેટલા કરોડનો માલ હતો અને કઈ રીતનું નુકસાન? અંદાજ હાથમાં થોડો રહે તો ઓડિટ થાય ત્યારે ખબર પડે ને અત્યારે તો એક દુકાન અંદર મોટી સંખ્યામાં સ્ટોક હતો। કેમ હતો કે અત્યારે સિઝન ચાલુ થવાની છે લગ્નસરાની, એટલે બધા અમારે 15 દાડા પહેલાથી જ રેડી કરવું પડે છે ને બધા ભરપૂર સ્ટોક હતો, જેની કોઈ સીમા તમે એસ્ટિમેટ નહીં લગાવી શકો। અત્યારે સરકાર પાસે કઈ માંગ ખરી તમારી, કોઈ રાહત પેકેજ? અરે સરકાર હું આપી દેવાના, સરકાર આપતા તો જો એટલી બધી નોબત નહીં આવતી ને। સરકાર તો ગાડી આવી તેને પણ અમારે પૈસા ભરવા પડશે ને। જયારે એસએમસી નું બિલ આવે ત્યારે અમે એના પેમેન્ટ આપીએ છીએ। ફાઇલનો પણ જાય છે, રોડનો બધું, સ્કૂલોનો બધો જાય છે। વેપારીને શું સહયોગ આપે ગવર્મેન્ટ? તમારી કોઈ માંગણી હશે? રાજ્ય સરકાર જે રીતે ખેડૂતોને સહાય આપે એ રીતે કોઈ વેપારી? કોઈ આપણને કોઈ ભીખ માંગવાથી કોઈ મતલબ નથી। જે રોડ માસ્ટર થઈ ગયા। ગવર્મેન્ટની તાકાત નથી કે જે 5,000 માણસ કામ કરતા ને એક ટાઈમની રોટી આપી શકે, ઉલટી ખાઈ જાય અમારે તો। તમારી દુકાનો કેટલી અત્યારે આગમાં છે અને કેટલું? બધું જ આગમાં છે। કેવું છું, કાલે કરોડપતિ હતા જે બધા વેપારી 1,000। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ અને આ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્કિંગની જગ્યાએ દુકાનો તાણી દેવામાં આવી હતી અને એ તમામ દ્રશ્યો એબીપી અસ્મિતા બતાવશે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટનો નજારો છે। અત્યારે જે પ્રમાણે ગેરકાયદેસર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું, ત્યારે જે આગનું કારણ હતું, સૌથી પહેલા બેઝમેન્ટમાં એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર કહી શકાય, એકદમ નીચેના ભાગમાં આગ લાગી હતી। ત્યારે જે નીચેનો ભાગ છે, આ દ્રશ્ય તમે જોઈ શકો છો, એ પાર્કિંગ એરિયા હતો અને એ પાર્કિંગ એરિયા જે રીતે દુકાનો તાણી દેવામાં આવી છે, જે કાપડ વેપારીઓએ આરોપ લગાવ્યો હતો કે જે દુકાનો હતી, જે રીતે પાર્કિંગ એરિયામાં વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે, પરંતુ આ જ પાર્કિંગ પ્લોટ એરિયાની અંદર દુકાનો તાળી દેવામાં આવી છે। બિલ્ડર દ્વારા જે પ્રમાણે અત્યારે હાલ જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું, આ જે તમામ જગ્યા તમે જોઈ રહ્યા છો એ પાર્કિંગ વિસ્તાર છે। પાર્કિંગ એરિયા પ્લોટ વિસ્તાર છે અને આ પાર્કિંગ પ્લોટ વિસ્તારની અંદર
જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, તમામ જગ્યાએ આગ જ આગ હતી અને આ સ્થળથી આગની શરૂઆત થઈ હતી. અત્યારે તસવીરો જુઓ છો, જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે. અને આ પ્રમાણે ઠેક ઠેકાણે જ્યાં આગજનીની ઘટના ઘટી હતી એ સ્થળ તમને બતાવીશું. આ જે દ્રશ્ય તમે જોઈ શકો છો, જે વાયરિંગ છે એ આખે આખું બળીને ખાક થઈ ગયું છે. અત્યારે જે સ્થળ તમને બતાવવા જઈ રહ્યા છે એ સ્થળ પાર્કિંગ વિસ્તાર હતો. અને અત્યારે જે કાપડ વેપારીઓ એબીપી અસ્મિતા સાથે ગઈકાલે વાતચીત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે જે પાર્કિંગ પ્લોટ એરિયામાં જે રીતે અત્યારે દુકાનો તાણી દેવામાં આવી છે એ દુકાનોમાં જ આગની શરૂઆત થઈ હતી. આ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, દર્દનાક દ્રશ્યો, જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ દર્દનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કાપડનો જથ્થો આખે આખો બળીને ખાક થઈ ચૂક્યો છે. અને જે પ્રમાણે કુલિંગનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે અંદરના દ્રશ્યો તમે જોઈ શકો છો. તમામ જે વાયરિંગ છે એ બળીને ખાક થઈ ચૂક્યું છે, તમામ ફર્નિચર બળીને ખાક થઈ ચૂક્યું છે. અને આ તસવીરો તમે જોઈ શકો છો, જે રીતે જે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે અત્યારે જે કાપડનો જથ્થો છે એમાંથી અત્યારે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. જો કે સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ છે એ સતત અત્યારે જે કુલિંગનું કામકાજ છે એ કરી રહી છે. અને સૌથી મહત્વની બાબત છે કે જે કાપડ વેપારીઓએ વાત જણાવી હતી કે આ જગ્યા જે હતી એ વાહનોની પાર્કિંગ માટેની હતી, પરંતુ આ પાર્કિંગના સ્થળે જે દુકાનો છે એ તાણી દેવામાં આવતા જે આગની શરૂઆત છે એ અહીંથી થઈ હતી. આ દ્રશ્ય જોઈ શકાય છે, જે હાડપિંજર જેવું અત્યારે આ તમામ દુકાનો જોવા મળી રહી છે. તમામ માલમત્તા છે એ બળીને ખાક થઈ ચૂકી છે. અને આ પ્રમાણેની સ્થિતિની અંદર જે રીતે અત્યારે હાલ જે લોખંડનો સળિયો, મસ્ત મોટો સળિયો છે એ પણ અત્યારે પીગળીને વળી ચૂક્યો છે. ત્યારે આગની તીવ્રતા કેટલી હશે એ જાણી શકાય છે. માત્ર ને માત્ર લોભ લાલચની અંદર આ જે દુકાનો છે એ બિલ્ડર દ્વારા તાણી દેવામાં આવી હોવાનો આરોપ છે. આ સ્થળ જે હતું એ પાર્કિંગ સ્થળ હતું, પાર્કિંગ પ્લોટ એરિયા હતો, પરંતુ આ જ સ્થળ ઉપર અત્યારે જે રીતે દુકાનો તાણી દેવામાં આવી છે અને દુકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જે દુકાનો હતી હજી પણ જે આગની જ્વાળાઓ છે એ ધૂ ધૂ કરીને અત્યારે હાલ સળગતું જોવા મળી રહ્યું છે. પરંતુ એબીપી અસ્મિતા તમને અત્યારે હાલ જે દ્રશ્યો બતાવી રહ્યું છે કે જ્યાં આગની ઘટના ઘટી હતી, જ્યાંથી શરૂઆત થઈ હતી આગની, એ શરૂઆત અત્યારે હાલ તમને બતાવી રહ્યું છે. જે શટર તમે જોઈ શકો છો, જે શટરના સળિયાઓ છે આ રીતે નમીને નીચે વળી ચૂક્યા છે. ત્યારે જે આગની શરૂઆત જે ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય, જે પાર્કિંગ પ્લોટ એરિયા છે, એ દુકાનની અંદર મસ્ત મોટા સાડીના ગોડાઉનો છે, જથ્થો છે. અને આ રીતે ગેરકાયદેસર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. એના માટે ખાસ કરીને કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે. ત્યારે માર્કેટ જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ આખે આખું અત્યારે હાલ હાડપિંજર થઈ ચૂક્યું છે. તમામ જે કાપડનો જથ્થો હતો બળીને ખાક થઈ ચૂક્યો છે. અને દુકાનોની અંદર જે પ્રમાણેની માલમત્તા હતી એ પણ બળીને ભસ્મીભૂત થઈ ગયું છે. ત્યારે કહી શકાય કે જે રીતના અત્યારે પણ જે આગની જ્વાળાઓ છે એ હજી પણ અત્યારે હાલ ધૂધૂને જોવા મળી રહ્યું છે. તમામ કાપડનો જથ્થો છે એ અત્યારે આગમાં ચપેટમાં આવી ચૂકી છે. પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોઈ રહ્યું છે, એબીપી અસ્મિતા ઉપર જે એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે પાર્કિંગ પ્લોટ એરિયા હતો ત્યાં શિવશક્તિ માર્કેટની અંદર જે ઇમ્પેક્ટ ફી ભરીને જે દુકાનો છે એ બનાવવામાં આવી હતી. બિલ્ડરની લાલચમાં આ તમામ દુકાનો બનાવવામાં આવી હતી. અને કાપડ વેપારીઓએ પણ પાર્કિંગ પ્લોટ એરિયાની અંદર જે દુકાનો છે એ દુકાનોની ખરીદારી કરી છે. ત્યારે જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જેમણે આ પરમિશન આપી છે એ જવાબદાર છે કે પછી જે બિલ્ડર છે એ બિલ્ડરે આ પ્રમાણે જે પરમિશન આપી છે એ જવાબદાર છે? તમામની અત્યારે હાલ મિલીભગત જવાબદાર જોવા મળી રહી છે. મિલીભગત હશે તો જ આ દુકાનો બની હશે અને તો જ આ એક એક દુકાન 1-1 કરોડની વેચાઈ છે એ પ્રમાણે કાપડ વેપારીઓ કહી રહ્યા છે. ત્યારે આગ માટે જે ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂઆત થઈ હતી આગજનીની ઘટનાની, એ પહેલા દિવસ આગ લાગી, ત્યારબાદ આગ કાબુમાં આવી ગઈ.
ફરીથી બીજા દિવસે જ્યારે લાગી ત્યારે સતત 28 કલાક સુધી આગ લાગી હતી. ત્યારે સવાલ એ થાય છે કે આખરે જવાબદાર કોણ છે? કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો એબીપી અસ્મિતાની ટીમ અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી કે જ્યાં ગેરકાયદે આ દુકાનો બંધાઈ હતી અને ઇમ્પેક્ટ ફી ભરી પાર્કિંગની જગ્યા પર આ પ્રકારે દુકાનો ખડકી દેવામાં આવી. કોર્પોરેશન બિલ્ડરોની મિલીભગતનો હાલ તો વેપારીઓ આરોપ લગાવી રહ્યા છે અને ગેરકાયદે બાંધકામના કારણે જ આગ એટલી વિકરાળ બની હતી કે આગ પર કાબુ મેળવવા માટે 36 કલાકથી પણ વધુનો સમય લાગ્યો હતો અને આખરે આ આગ પર જો કે હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાહતની વાત કહી શકાય, પરંતુ બીજી તરફ કરોડોનું નુકસાન પહોંચ્યું છે કારણ કે આ શિવશક્તિ ટેક્સટાઇલનું માર્કેટ કે જ્યાં 800 દુકાનો. આગની ઘટના ઘટી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ રિપોર્ટ માંગ્યો છે. આપણી સાથે મેયરશ્રી ઉપસ્થિત છે. મેયરશ્રી, જણાવો કયા પ્રકારે અત્યારે રિપોર્ટ મુખ્યમંત્રીશ્રી માંગ્યો છે અને કઈ રીતની સ્થિતિ? ગઈકાલે જે આદરણીય સી.આર. પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સતત આખી રાત એક કલાકે પણ અમને ફોન કરતા હતા, સતત ચિંતા કરતા હતા શું વધારે જરૂર પડે તંત્રની, એ માટે ચર્ચા કરતા. પણ ફાયરના જવાનો સતત પ્રયત્ન કરતા હતા કે કઈ રીતે જલ્દીમાં જલ્દી આગ ઓલાવવામાં આવે. જે રીતે અત્યારે હાલ ગેરકાયદેસર સ્ટ્રક્ચરની વાત ચાલી રહી છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં પહેલા પાર્કિંગ હતું અને હવે એ તોડીને દુકાનો બનાવી દેવાય ઇમ્પેક્ટ ફી ભરીને, કેટલું યોગ્ય, શું કાર્યવાહી થશે? એની મેં કમિશનરશ્રીને તપાસનો આદેશ પણ આપ્યો છે. આવનાર સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં આ રીતનું હશે તો એને આવનાર સમયમાં તાત્કાલિકના ધોરણે અમે દૂર કરીશું. જે રીતે વેપારીઓ છે ફાયર સેફટી ફેલ ગઈ છે એવું કહી રહ્યા છે, આરોપ લગાવી રહ્યા છે, સાચી હકીકત શું? સાચી હકીકત અથવા તો અત્યારે તમને જાણવા મળી નથી, પણ આ બિલ્ડિંગમાં ફાયર સેફટીમાં જે પાણીનું ટેન્ક હતું એમાં પાણી ભરેલું નહોતું, એટલે સવારે જ ગઈકાલે જ આને નોટિસ પણ આપી દીધી છે. આવી ઘટના બીજી વાર ન બને તે માટે તમામ માર્કેટને સૂચના પણ આવનાર સમયમાં કરવામાં આવશે. મુખ્યમંત્રીને કઈ રીતની વિગતો આપવામાં આવી રહી છે? મુખ્યમંત્રીને કઈ રીતે વિગતો આપવામાં આવી રહી છે? મુખ્યમંત્રીને અત્યારે પૂરી પરિસ્થિતિનો રિપોર્ટ અત્યારે આપવામાં આવ્યો છે કે કઈ રીતે. મુખ્યમંત્રી પણ સતત ફોનથી સંકલનમાં હતા, ચિંતા વ્યક્ત કરતા હતા કે કઈ ઘટના કઈ રીતે તમે જલ્દીમાં જલ્દી કઈ રીતે નિરાકરણ લાવી શકો. બિલકુલ, મેયરશ્રી ખુદ અત્યારે મેદાને છે અને તેઓ અત્યારે રિપોર્ટ સબમિટ કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર રિપોર્ટ માંગ્યો છે અને કારણો શું હતા તેનું પૃથ્થકરણ કરીને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો જે એક પ્રકારે કોર્પોરેશન બિલ્ડરોની મિલીભગતનો વેપારીઓ આરોપ લગાવી રહ્યા છે કારણ કે સતત આ જે આગના તાંડવના કારણે અહીં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 450થી પણ વધુ દુકાનો છે જે આગમાં બળીને ખાખ થઈ ચૂકી છે અને આગને કાબૂમાં લેવા માટે 45 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો અને અંતે આ આગને કાબૂમાં લેવાય છે અને હાલ કુલિંગની કામગીરી અત્યારે શરૂ છે. જોકે મેયરે કહ્યું છે મુખ્યમંત્રીએ પણ આ સમગ્ર મામલાને લઈને એક વિગતો મેળવી હતી. બીજી કોઈ બિલ્ડિંગમાં આવા દબાણો હશે તો દૂર કરાશે, આ પ્રકારની વાત મેયરશ્રી તરફથી કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે આ આગના તાંડવ પાછળ જવાબદાર કોણ? વેપારીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું છે તો જવાબદારી કોણ લેશે? અને આ સાથોસાથ મહત્વની વાત એ છે કે જે પાર્કિંગ એરિયા હતા અને ત્યાં આ પ્રકારે દુકાનો ખડકી દેવામાં આવી હતી, તો શું અહીં પ્રશાસનની કોઈ પણ જગ્યાની જાણ હતી કે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. ઇમ્પેક્ટ ફી ભરી અને પાર્કિંગની જગ્યા પર આ પ્રકારે દુકાનો ખડકી દેવાય. સુરતની આગની ઘટનાને લઈ હાલ તો મુખ્યમંત્રીએ આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે. મહત્વના સમાચાર, વેપારીઓએ લગાવેલા આરોપો મુદ્દે હાલ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ હાલ માંગ્યો હોવાનું મેયરે દાવો કર્યો છે અને આગ કાબૂમાં આવતા માર્કેટની અંદરના દ્રશ્યો પણ જે પ્રકારના સામે આવી રહ્યા છે. અહીં જે કહેવામાં આવી રહ્યું છે કે પાર્કિંગનો એરિયો હતો અને ત્યાં આ પ્રકારે દુકાનો ખડકી દેવાઈ હતી અને આગની આ ઘટનામાં માર્કેટ જ્યારે સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે સુરતની આ આગની ઘટનાને લઈ મુખ્યમંત્રીએ હાલ રિપોર્ટ માંગ્યો છે. વેપારીઓએ જે આરોપો લગાવ્યા છે આ તમામ આરોપોને લઈ તપાસના આદેશ પણ અત્યારે આપી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાક્રમનો મુખ્યમંત્રીએ હાલ રિપોર્ટ મંગાવ્યો છે. મેયર સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી, તેમણે એ પ્રકારનો દાવો કર્યો છે કે આ તમામ મામલાને લઈને તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ પણ આ સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. આગ કાબૂમાં આવ્યા બાદના તબાહીના દ્રશ્યો
દ્રશ્યો આપ જોઈ લો આપની ટીવી સ્ક્રીન પર કયા પ્રકારે આગ ભભૂકી ઉઠી હતી અને ત્યારબાદ જ્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો તબાહીના આ દ્રશ્યો છે. કરોડોનું નુકસાન પહોંચ્યું છે. વેપારીઓની દુકાનોમાં જે માલસામાન રાખવામાં આવ્યો હતો તે બળીને સંપૂર્ણ ખાખ થઈ ચૂક્યો છે. તેને લઈ અનેક સવાલ, કારણ કે આખરે આ આગના તાંડવ પાછળ કોણ જવાબદાર? પ્રશાસનની શું ઢીલી નીતિ હતી? તેના કારણે જ આ પ્રકારની આ ઘટનાઓ બની રહી છે. માત્ર સુરત નહીં બલકે રાજકોટની પણ વાત કરીએ. સુરતમાં પહેલી પ્રકારની ઘટના નથી જ્યારે આગ લાગી હોય. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે અને એવામાં સવાલ ફરીવાર એ જ થઈ રહ્યો છે પ્રશાસન પર, કારણ કે કયા પ્રકારે મંજૂરી આપી દેવામાં આવે છે બાંધકામની? શું એનઓસી આપવામાં આવી હતી કે કેમ? ફાયરના સાધનો અહીં હતા કે કેમ? અને જ્યારે આગ લાગી ત્યારબાદ જો કે આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત આગ ભભૂકી ઉઠી હતી જેને કાબૂમાં લેવા માટે આશરે 36 કલાક જેટલો સમય લાગ્યો હતો. કન્જેસ્ટેડ એરિયાના કારણે આગ લાગી હોવાના કારણે ફાયર વિભાગને થોડી હાલ અસર પહોંચી હતી અને શિવશક્તિ માર્કેટની આગની અસર જે કપડા બજાર પર પણ થઈ રહી છે, કારણ કે શિવશક્તિ માર્કેટની આસપાસના માર્કેટ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. 2 ડઝન ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર પર અસર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી દુકાનના હજારો કર્મચારીઓ બેરોજગાર થઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે 5000 જેટલા અહીં જે શ્રમિકો હતા તેઓ પણ બેરોજગાર છે. આ તરફ દુકાનના હજારો કર્મચારીઓ જ્યારે બેરોજગાર બન્યા છે ત્યારે તેને લઈને પણ હાલ ચિંતાના વાદળો છવાયેલા જોવા મળ્યા છે. સલામતીના ભાગરૂપે આસપાસની બજારોને હાલ તો બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે. શિવશક્તિ માર્કેટના તમામ ફ્લોર પર ભારે નુકસાની જોવા મળી રહી છે, જેના તબાહીના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી દુકાનના હજારો કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. માલિકો છે તેમને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે અને સલામતીના ભાગરૂપે આસપાસના બજારો પણ હાલ તો બંધ કરી દેવામાં આવ્યા છે. પાર્કિંગમાં દુકાનો બની હોવાનું એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો છે. ત્યારે પાર્કિંગમાં દુકાનો અને ગેરકાયદે શેડના કારણે જ આ તબાહી થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે.